Hi, this is Dharmesh Mehta here. Just હમણાં જ ફિલ્મ જોઈ ચલ મન જીતવા છે. ઇટ્સ અ વન્ડરફુલ ઓસમ ફિલ્મ. બહુ ખૂબ સુંદર લખી છે, બહુ સુંદર રીતે એક ગુડ સારો મેસેજ છે આ એક સમાજ માટે આજના આ ટાઈમમાં એક સુંદર રીતે બહુ રજૂઆત થઈ છે આ ફિલ્મની. દરેકે દરેક કલાકારોએ રાજીવ, ધર્મેન્દ્ર, હેમેન બધાએ બહુ સુંદર પરફોર્મન્સ કર્યું છે અને ખરેખર બહુ જુદી ફિલ્મ જોવાનો અનુભવ છે. ને હું દરેકને ભલામણ કરીશ કે ખાસ આ ફિલ્મ જુઓ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. મિત્રો, હું સંજય ગોરડિયા ચાલ મન જીતવા જઈએ ફિલ્મ હમણાં જોઈને બહાર નીકળ્યો છું. અદ્ભુત ફિલ્મ છે. આ ફિલ્મ દરેક ગુજરાતીએ જોવી જ જોઈએ અને ગુજરાતી ફિલ્મોને સપોર્ટ કરવો જ જોઈએ. પણ આ ફિલ્મ તમને કદાચ કોઈ હિન્દી ફિલ્મ કરતા પણ વધારે ગમશે એવી મારી ગેરંટી છે. સો પ્લીઝ વોચ ચલ મન જીતવા જઈએ. અદ્ભુત, સ્પ્લેન્ડિડ. ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મ કરતા જરા પણ ઉતરતી નથી. એ દિવસે એક પછી એક ફિલ્મો આવે છે અને પ્રૂવ કરે છે, સાબિત કરે છે. અને આ તો કઈ અજબ ગજબની ફિલ્મ ચલ મન જીતવા જઈએ. આપણે ટાઇટલ પરથી એમ લાગે કે કોણ જાણે કેવી રોમેન્ટિક હશે, પણ ઇટ મેક્સ ઓડિયન્સ વિનર. બહુ સુંદર ફિલ્મ. પણ આઈ મસ્ટ સે કે આ ફિલ્મ તમે ખાસ જોજો. સો બ્યુટીફુલ ફિલ્મ. અને ફક્ત ફિલ્મ નથી, ફક્ત એન્ટરટેનમેન્ટ નથી, પણ સાથે કમાલનો એક મેસેજ જે આજના જનરેશનને બહુ જ જરૂરી છે. પ્લીઝ સી ધ ફિલ્મ. આ અદ્ભુત પિક્ચર છે. ગુજરાતી પિક્ચરોમાં એટલે નસીબ છે ગુજરાતી પિક્ચરોના કે આ પિક્ચર ગુજરાતીમાં બની છે. આ હિન્દુસ્તાનની જ નહીં, મારા હિસાબે આ દુનિયાની દરેક ભાષામાં બનવી જોઈએ એવી પિક્ચર છે. કારણ કે આ જે વાત છે એ દુનિયામાં દરેક દેશમાં થાય છે, શક્ય છે. અને એની સામે કેવી રીતે લડવું, કેવી રીતે ઊભા થવું અને કેવી રીતે જીતવું એ આ પિક્ચર પરથી શીખવા મળે છે. બહુ નાની વાત છે, મારા માટે બહુ મોટી વાત છે. અદ્ભુત પિક્ચર છે. કદાચ વધારે લાગશે, પણ આ જો દુનિયાની દરેક કોમ્પિટિશનમાં જાય તો બધે જ એવોર્ડ લઈને આવે એવું પિક્ચર છે. ગુજરાતીઓએ અને મુવમેન્ટ બનાવવી પડશે જેથી કરીને એ દુનિયાની દરેક ભાષામાં બને. હું પાછું બોલું છું, તમારી પાસે એક મોકો છે, તમારે થોડીક એફર્ટ કરવી પડશે. થિયેટરમાં જઈ આ પિક્ચર જોઈ અને આ પિક્ચર વિશે બીજા લોકોને કહેવું પડશે કે આ કેટલું કઈ કક્ષાનું, કયા પ્રકારનું મનોરંજન અને કયા પ્રકારે જિંદગીમાં જીતાડતું પિક્ચર છે. ઇટ્સ અ મસ્ટ સી. અને ખાસ કરીને પોતાના બાળકોને જરૂર દેખાડજો. આના જેટલું મનોરંજક પિક્ચર મેં મારી લાઈફમાં નથી જોયું. ચલ મન જીતવા.